બેગ એના માટે મૂકી છે કે મારે પેશાબની જગ્યાએથી સંડાસ ના આવે. પછી એ લોકોએ અંદર જે પહેલાં ઓપરેશન કર્યું હતું 2024માં કૃષ્ણાબેનના ત્યાં, એ ઓપરેશન વખતે જે મોટા આંતરડામાં ટાંકા લીધા હતા ને એ ટાંકા બધાય ખુલી ગયા હતા. એમને જ્યારે ઓપરેશન ઓપન કર્યું ને ત્યારે એમને ખબર પડી. તો મારે 1 ઇંચ જેટલું 2 ઇંચ જેટલું આંતરડું હળી ગયું હતું, એ કાપીને ફરી બીજું જોઈન કરેલું છે એમને. એટલે એમને હજી એમ ગેરંટી તો આપી જ નથી કે ઓપરેશન કમ્પ્લીટ જ થશે એમ, કેમ કે અગાઉ જ બહુ ઓપરેશન બગડેલું છે. એટલે અત્યારે બી એમને ગેરંટી આપી જ નથી. સ્ટોમાં મારું કાયમ માટે બી બહાર રહી શકશે. કાર્યવાહીમાં અમે તો જે કરવાની હતી બધી કરી સાહેબ, કે અમે નરોડા પોલીસ સ્ટેશનમાં પોલીસ કમ્પ્લેન કરી, અરજી આપી, પણ એમાં મને કોઈ એ મળ્યું નથી. ડીસીપી ઓફિસ ગયા અમે, ત્યાં પણ કંઈ મને એ મળ્યું નથી. એ લોકોએ ખાલી એમ કીધું કે મેડિકલ બોર્ડનો જે રિપોર્ટ આવશે એના આધારે અમે ચાલશું. અને મેડિકલ બોર્ડનો રિપોર્ટમાં એવું આવ્યું કે ડૉક્ટરોની કોઈ ભૂલ નથી. સિવિલ હોસ્પિટલ એમને મેડિકલ બોર્ડ બેઠું, પણ ત્યાં મારે કોઈ બોલાવવામાં નહીં આવી કે મેડિકલ બોર્ડમાં એ બી નહીં જોયું કે ભાઈ પેશન્ટની પોઝિશન કેવી છે. તો મારે એમ કહેવું છે કે મારા એમની ભૂલ નથી. તો હું જ્યારે સર્જન હાઉસમાં ગઈ હતી ત્યારે તો મારે ખાલી નાની ગાંઠ જ હતી, મારે કોઈ આંતરડામાં કટ નહોતી. તો એટલી બધા 6 ઓપરેશન, મને પછી ડૉક્ટરો ગાંડા છે કે હું ગાંડી છું એ મને ખબર નહીં પડતી. કેમ કે મારે 6 ઓપરેશન પછી મારું આખું પેટ ચીરી નાખ્યું છે. મારું પોસ્ટમોર્ટમ થઈ ગયું એવું સમજો તોય ચાલશે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.